બોટાદમાં કોળી સમાજ આયોજિત કોળી સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી માંધાતાની 14મી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। શહેરના ખોડિયારનગર વિસ્તારમાં કોળી સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું અને શહેરના મુખ્ય માર્ગો પર યોજાઈ હતી, જ્યારે માર્ગો પર ઠેર ઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને હળદળ ગામે શોભાયાત્રાનું સમાપન થયું હતું। કોળી સમાજના ઇષ્ટદેવ ભગવાન માંધાતાનો આજે પ્રાગટ્ય દિવસ નિમિત્તે કોળી સમાજ દ્વારા રાજ્યમાં માંધાતા ભગવાનની શોભાયાત્રા યોજાઈ છે, જેના ભાગરૂપે બોટાદ શહેરમાં 14મી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। બોટાદ કોળી સમાજના યુવાનો દ્વારા છેલ્લા 14 વર્ષથી શોભાયાત્રાનું આયોજન કરે છે, ત્યારે ખોડિયારનગરથી હળદળ ગામ સુધી 3 કિલોમીટર લાંબી ભગવાન માંધાતાની શોભાયાત્રા યોજાઈ હતી। આ શોભાયાત્રાના રૂટ પર ઠેર ઠેર લોકો દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું, તેમજ શોભાયાત્રામાં ટ્રક રિક્ષાઓ અને ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। શોભાયાત્રામાં કોળી સમાજના પૂર્વ ધારાસભ્યો, કોળી સમાજના વિવિધ આગેવાનો તેમજ કોળી સમાજના યુવાનો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા। કોળી સમાજમાં એકતા સંગઠન વધે અને રાજકીય ક્ષેત્રે સમાજ પ્રગતિ કરે અને સમાજ એક પ્લેટફોર્મ પર આવે તેવા ઉદ્દેશ્ય સાથે માંધાતા ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ન્યૂઝ 9 ગુજરાતી બોટાદ। માંધાતા ગ્રુપના સ્થાપક સોમાભાઈ સમોડ। સોમાભાઈ, આજે માંધાતા ભગવાનની ભવ્ય શોભાયાત્રા ક્યાંથી ભવ્ય શોભાયાત્રા નીકળી ક્યાં પૂરી થઈ છે? ખોડિયારનગર 1-2 માંથી રવાના થઈ છે અને હળદર મુકામે પૂર્ણ થઈ છે શોભાયાત્રા। શોભાયાત્રા 14 વર્ષથી શોભાયાત્રા કન્ટિન્યુ થાય છે। બધા માટે ઉત્તરાયણ પર્વનો મહાપર્વ કહેવાય। આપના માટે કેવો દિવસ આજે? આપના માટે અમારા માંધાતાની જન્મ જયંતિ નિમિત્તે અમે ઉજવીએ છીએ કોળી સમાજ। માંધાતા ગ્રુપના પ્રમુખ બોટાદ જિલ્લા, મારી સાથે છે નિલેશભાઈ ચુડાસમા, તાનાજી સેનાના પ્રમુખ અને યુવા પ્રમુખ જોરુભાઈ મેણિયા અને સ્થાપક છે સમાભાઈ સમોડ। મયુરભાઈ, આજે માંધાતા ભગવાનની આજે રથયાત્રા નીકળી છે, કેટલામી શોભાયાત્રા અને કઈ માર્ગ? માંધાતા ભગવાનની આ 14મી શોભાયાત્રા બોટાદ જિલ્લાની અંદર આયોજિત થઈ ગઈ છે અને શોભાયાત્રાની અંદર ખોડિયારનગર 1-2 થી લઈ અને હળદર સુધીની બોટાદના જાહેર રસ્તા પર શોભાયાત્રા નીકળવાય છે। હજારોની સંખ્યાની અંદર આ શોભાયાત્રામાં લોકો જોડાણા છે। સાથોસાથ અત્યારે 3 કિલોમીટર કન્ટિન્યુ લોકો અહીંયા જોડાયેલા છે। સમાજને શું સંદેશો? બસ સમાજને એક જ સંદેશો આપે છે, સંગઠન, તાકાત, એકતા, સમાજનો ધાર્મિક, રાજકીય, આર્થિક વિકાસ કેમ થાય એના અનુસંધાને આ માંધાતા ભગવાનની શોભાયાત્રા કાઢીએ છીએ અમે લોકો।